ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે વાત સંસ્કાર, સંસ્કૃતિ અને શૌર્યની આવે છે ત્યારે ક્ષત્રિય લોહીએ હંમેશા મેદાન માર્યું છે. અમદાવાદના નિકોલની ધરતી અને આરડીએસ ફાર્મનો એ નજારો, જ્યાં ગુંજી ઉઠ્યો નાદ શાને રાજપૂતાનાનો. તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ રજવાડી ઠાઠ અને ખાનદાની પરંપરાનો એક એવો સંગમ જોવા મળ્યો જેણે સૌની આંખો આંજી દીધી. એક તરફ હાથમાં ચમકતી તલવારો અને શૌર્યનું પ્રદર્શન કરતી વીરાંગનાઓ, તો બીજી તરફ રાજસ્થાની સંસ્કૃતિની ઓળખ એવા મનમોહક ઘુમર નૃત્ય. 200થી વધુ ક્ષત્રિયાણીઓએ જ્યારે મંચ પર પોતાની શક્તિ અને કલાનું કૌશલ્ય બતાવ્યું ત્યારે આખું ગુજરાત જોતું રહી ગયું. રાજસ્થાનના રજવાડાની ઝલક અને ગુજરાતના ક્ષત્રિયોનો ઉત્સાહ, ઘુમર, કપલ વોક અને બન્ના બાઈસાના રજવાડી અંદાજે નિકોલની ધરાને ગજવી મૂકી. આ માત્ર મેળાવડો ન હતો, આ તો સિંહણોની ગર્જના હતી. આ માત્ર એક કાર્યક્રમ ન હતો, પણ રાજપૂતી અસ્મિતાનો જીવંત પુરાવો હતો. રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીની ક્ષત્રિય શક્તિ એક જ છત નીચે એકઠી થઈ હતી. આ મારા સિસ્ટર દ્વારા તથા પ્રીતિબા દ્વારા અને ટીના રાવ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં સંસ્કૃતિ જાળવવા તથા બધી બહેનો વચ્ચે યુનિટી પ્રમોટ કરવા તથા બધી બહેનો ઘુમર, તલવાર રાસ અને તેમના જ્ઞાનનું પરિચય આપે છે અને આ રીતે અમારી સંસ્કૃતિ જળવાઈ છે તેનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આજની 21મી સદીની અંદર અમારી સંસ્કૃતિ, અમારા સંસ્કાર જે જીવંત રાખી શકે છે એમાં અમારે પલોમીબા, પૂજાબા છે, સોનલબા છે, પ્રીતિબા છે, આ બધા ખૂબ મહેનત કરી અને આ સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે. અને કાર્યક્રમની રૂપરેખા વિશે વાત કરું તો તલવાર રાસ, બાઈસાઓના વોક્સ અને ઘુમર, આ વસ્તુ ઉપર સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું, જે બેસિકલી રાજપૂતાની સંસ્કૃતિની ધરોહર છે. રાજપૂતાના સંસ્કૃતિ સૌથી વધારે સાચવવામાં સૌથી મોટું જો યોગદાન કોઈનું રહ્યું હોય તો એ રાજપૂત સમાજની સ્ત્રીઓ એટલે કે રાજપૂતાણીઓનું રહ્યું છે.